જય શ્રી કૃષ્ણ. મારું નામ ભાવના શાહ છે અને હું આજે શ્રી ગીતાના સિંગ તેલમાંથી સ્પાઇસી લોલીપોપ બનાવવાની છું. આ સ્પાઇસી લોલીપોપ છે તે આપણે એઝ અ સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકીએ. તો હવે આપણે વધુ ટાઈમ નહીં બગાડીએ અને આપણે તેની પ્રિપરેશન સ્ટાર્ટ કરીએ. હવે આપણે આ જે બાફેલું બટેટા છે તેને આપણે લઈશું અને તેને પ્રોપર મેશ કરીશું. હવે આપણું જે આ બાફેલું બટેટું છે તે મેશ કરીને રેડી છે. તેમાં મેં આ એક ચણાનો લોટ છે તે શેકીને રાખ્યો છે કે જેનાથી પ્રોપર બાઇન્ડિંગ આવે. તો તે આપણે એડ કરીશું 2 ચમચી જેટલો. તેમાં આપણે આ જે સ્પાઇસી લોલીપોપ છે માટે આપણે લીલા મરચાં, જિંજર એ બધાની પેસ્ટ છે તે એડ કરીશું. બાકીના આપણા સ્પાઇસીસ છે, આ આમચૂર પાવડર છે, થોડીક હળદર લઈશું, આ ગરમ મસાલો છે તે પણ આપણે પિંચ ઓફ લઈશું, લાલ મરચું પાવડર છે તે આપણે થોડું વધુ લઈશું કારણ કે આપણે સ્પાઇસી બનાવવાના છીએ એટલે, અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, અને આ આપણે ચીલી ફ્લેક્સ છે તે એડ કરીશું, એ પણ 1 ચમચી જેટલું. હવે આપણે પ્રોપર બધું મિક્સ કરી દઈએ. હવે આ આપણું જે લોલીપોપ માટેનું જે સ્ટફિંગ છે તે એકદમ રેડી છે. આપણે તેમાંથી નાના નાના લોલીપોપનો શેપ આપી એવા રાઉન્ડ કરીશું. આ રીતે આપણે થોડા રાઉન્ડ કરીશું, અને આ જે સ્ટીક છે, લોલીપોપ આપણો ડીશનું નામ છે માટે આપણે વચ્ચે સ્ટીકથી આ રીતે શેપ આપીશું લોલીપોપનો. હવે આપણે આને થોડા સેલો ફ્રાય કરીશું માટે આ રવો છે મેં તે શેકીને રાખ્યો છે તેમાં આ રીતે એને કોટિંગ કરી લઈશું. સેમ એવી જ રીતે બીજી કરીએ રેડી. હવે આપણા જે સ્પાઇસી લોલીપોપ છે તે આ રીતે વાળીને તૈયાર રાખ્યા છે. હવે તેને આપણે આ શ્રી ગીતાના સિંગ તેલમાં એને ફ્રાય કરીશું. હવે જે આપણું શ્રી ગીતાનું સિંગ તેલ છે તે ગરમ થઈ ગયું છે. આપણે તેમાં આપણા લોલીપોપને આ રીતે તળવા મૂકીશું. આ લોલીપોપને આપણે થોડા ગોલ્ડન બ્રાઉન કરીશું માટે તેને આપણે થોડી મીડિયમ આંચ પર કરીશું. હવે આપણા જે સ્પાઇસી લોલીપોપ છે તે તૈયાર થઈ ગયા છે. આપણે તેને બહાર કાઢી લઈએ. તો આ રીતે આપણા રેડી છે સ્પાઇસી લોલીપોપ કે જે આપણે શ્રી ગીતાના સિંગ તેલમાંથી બનાવેલા છે, કે જેને તમે એઝ અ સ્ટાર્ટર તરીકે સર્વ કરો તો બહુ જ સરસ લાગશે. અને તમે કોઈ પણ બીજા બી વેરિએશન કરી શકો, વેજીટેબલ્સ નાખીને પણ કરી શકાય. જો તમને આ રેસીપી ગમી હોય અને આવી અવનવી રેસીપી તમારે જોવી હોય તો અમારા પેજને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મને આ પ્લેટફોર્મ આપવા માટે શ્રી ગીતા ઓઇલનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.